ઓમ શાંતિ। આજની જે આપણી આધ્યાત્મિક વાર્તા છે એ છે ઘણીવાર જીવનમાં અમુક બાબતોમાં આપણે સત્ય હોઈએ છીએ, પણ સત્ય કેવી રીતે રજૂ કરવું અને કેવી રીતે સત્યને રજૂ કરીએ તો એની વેલ્યુ વધી જાય છે। એની ઉપરની એક સુંદર કહાની છે। એક રાજ્યની અંદર એક રાજા રહેતા હતા। એ રાજાએ એક હાથી પાળેલો હતો। નાનું મદનિયું હતું ત્યારથી રાજા એ હાથીને રાખતા હતા। રોજ દિવસમાં એકવાર કારોબારમાંથી સમય નીકાળી અને રાજા એ હાથીને મળવા જાય। જેવા રાજા આવે, હાથીને સૂંઢે, માથે, પેટે હાથ ફેરવે, હાથી ખુશ થઈ જતો હતો। એ રાજાને પ્યાર કરવા માંડતો હતો। આમ હાથી રાજાને બહુ પ્યાર કરતો હતો, રાજા હાથીને બહુ પ્યાર કરતા હતા। રાજાને હાથી એટલો બધો વાલો હતો કે સ્પેશિયલ હાથીની સેવા માટે એક વ્યક્તિને રાખેલો, અને એ વ્યક્તિને રાજા કહે છે કે મારા હાથીને કોઈ પ્રકારની તકલીફ ન પડવી જોઈએ, ન ખાવામાં, ન પીવામાં, ન સૂવામાં, ન ઉઠવામાં। જો હાથીને કોઈ પણ પ્રકારની હાનિ પહોંચી, કોઈ પણ પ્રકારની હાથીને તકલીફ પડી તો તને મૃત્યુ દંડ આપી દઈશ। પેલો ભાઈ બચારો બહુ ડરતો હતો, બહુ સાચવે હાથીને। એમ કરતા કરતા અમુક વર્ષ વીતી ગયા। હવે મદનિયામાંથી હાથીએ ખાસો મોટો થઈ ગયો। રોજ રાજા આવે, હાથીને પ્યારથી મળે, હાથી રાજાને પ્યારથી મળે અને પછી રાજા વયા જાય। હવે એક દિવસ બન્યું એવું કે હાથીની સંભાળ રાખવા વાળો ભાઈ સવારે ઉઠ્યો તો હાથી સૂતો હતો। એટલે એ ભાઈએ વિચાર્યું કે હવે હાથીને ઉઠાડું, સરસ નદીએ જઈને એને સ્નાન કરાઈ આવું અને પછી સારું સારું ભોજન આપો। રાજા એને મળવા આવે એ પહેલા એને સરસ તૈયાર કરી દો। એટલે એ ભાઈ હાથી પાસે આયા, હાથીને ઉઠાડવા જાય છે પણ જોયું કે હાથી તો મરી ગયો હતો। પેલા ભાઈએ બહુ હલાયો, હાથી ઉઠ્યો નહીં, શ્વાસે નતો લેતો, હલતોય નતો। સેવા કરવા વાળો ભાઈ સમજી ગયો કે હાથીનું શરીર છૂટી ગયું છે, હાથી મૃત્યુ પામ્યો। પણ આ સમાચાર રાજાને કેવી રીતે આપવા? જો હાથી મૃત્યુ પામ્યો એ સમાચાર હું રાજાને આપું તો રાજા તો મને ફાંસીએ જ ચડાવી દેશે। કારણ કે હાથીને સહેજ ખરોચ આવે એ રાજાને પસંદ નહોતું। તો પછી વિચારો, આ તો આખો મરી જ ગયો હાથી તો। હવે મને ભગવાને રાજાથી બચાવી શકે એમ નહીં કરીને ભાઈ તો હાથી આગળ માથે હાથ રાખીને બેઠો બેઠો રોતો તો, અરે રે શું કરવું હવે? આ સમાચાર રાજા સુધી કેવી રીતે પહોંચાડું? જો હું આ સમાચાર રાજાને નહીં આપું તોય સાંજ પડે એટલે રાજા નવરા થશે, એટલે હાથીને મળવા આવશે તો રાજાને તો ખબર પડી જ જશે હાથી મરી ગયો છે।
પહેલા સમાચાર આપી દઉં, જેથી રાજાને થોડો ઓછો ગુસ્સો આવે. નતર રાજા એવું કહેશે કે હાથી સવારનો મરી ગયો છે તોય તે મને ન કીધું. પણ એને બચારાને ડર લાગતો હતો કે રાજાને જઈને હું હાથીના સમાચાર આપીશ અને રાજા મને મૃત્યુ દંડ આપશે તો મારા પત્ની, મારા બાળકો, મારા વૃદ્ધ મા બાપનું શું થશે? બહુ ચિંતા કરતો હતો, બહુ દુખી હતો. એટલી વારમાં ત્યાંથી એક બુદ્ધિશાળી, વિવેકી, ડાયા ભાઈ નીકળ્યા. એને જોયું કે આ માણસ પરેશાન, દુખી લાગે છે. એટલે એને પૂછ્યું, ભાઈ તમે આટલા બધા દુખી, પરેશાન કેમ હો? શું તકલીફ છે તમારે? તો પેલો ભાઈ કહે છે કે હું રાજાના રાજ્યમાં નોકરી કરું છું અને મારી બસ એક જ નોકરી હતી, રાજાનો જે પ્રિય હાથી હતો ને એ સંભાળવાની. આ હાથી નાનું મદનિયું હતું ને ત્યારથી મેં એને મોટો કર્યો છે. રોજ એને નવડાવું, સારું સારું ખવડાવું, સરસ સુંદર એને શણગાર કરું, એની ઉપર મસ્ત મસ્ત રંગોળીઓ બનાવું. રોજ સાંજ પડે એટલે રાજા એને પ્યારથી મનાવવા આવે. અને હું હાથીની આટલી બધી સરસ દિલથી સેવા કરતો હતો ને, તો રાજાજી મને ધને ઘણું આપતા હતા. પણ રાજાજીની એક શરત હતી કે હાથીને જો કઈ બી થયું તો તને મૃત્યુ દંડ આપી દઈશ. અને ભાઈ હું દુખી એટલા માટે હું કે આજ સવારે જ્યારે હું ઉઠીને બાર હાથી પાસે આવ્યો તો હાથી સૂતો હતો, એટલે મને એમ કે લાવો જગાડું. તો હું હાથીને જગાડવા ગયો તો હાથી તો મૃત્યુ પામ્યો હતો. એટલે મને એવું થાય છે કે આ સમાચાર મારે રાજાને કેવી રીતે આપવા? કારણ કે જો રાજાને આ સમાચાર આપીશ એવા તરત રાજા મને મૃત્યુ દંડ આપશે, મારા પરિવારનું શું થશે એ વિચારીને દુખી થવું. પેલો ભાઈ કે એક કામ કરો, તમે મારી સાથે સાથે ચલો રાજ્ય દરબારમાં, પણ હાથી મૃત્યુ પામ્યો છે એ સમાચાર તમારે રાજાને નહીં આપવાના. એ સમાચાર હું રાજાને આપીશ. પેલો ભાઈ કે તમે સમાચાર આપો કે હું આપું? પણ જેવી રાજાને ખબર પડશે કે હાથી મૃત્યુ પામ્યો છે એટલે રાજા સજા તો મને જ આપશે, કઈ તમને નહીં આપે. પેલા જે વડીલ હતા એ કે ભરોસો રાખો મારી ઉપર, રાજા હાથીના મૃત્યુને સ્વીકાર કરી લેશે અને તમને સજા પણ નહીં આપે. એવી મારી જોડે યુક્તિ છે. પેલો ભાઈ કે છે અચ્છા તો ચલો. હાથીની સેવા કરવા વાળો ભાઈ અને પેલા વડીલ દાદા બંને રાજ દરબારમાં આવ્યા. જેવા રાજ દરબારમાં આવ્યા, રાજાની નજર હાથીની સેવા કરવા વાળા ભાઈ ઉપર પડી. એટલે રાજાએ એ ભાઈને કીધું કે તમને તો હાથીની સેવામાં રાખ્યા છે, અહીંયા કેમ આયા છો રાજ દરબારમાં? કોઈ કામ હતું? તો જોડે રહેનાર વડીલ કે છે કે હા રાજાજી, એમને કામ હતું ને એટલે જ અમે આયા છીએ તમને મળવા, તમારું જ કામ હતું રાજાજી. તો રાજાજી સિંહાસન પર બેઠેલા, સિંહાસન ઉપર સામે આખો દરબાર ભરેલો, અને રાજા કે છે કે બોલો બોલો શું કામ હતું?
મારો હાથી તો મજામાં છે ને, મારા હાથીને તો કોઈ તકલીફ નહીં પડી ને. જેવું રાજાએ કીધું કે મારો હાથી તો મજામાં છે ને, મારા હાથીને તો કોઈ તકલીફ નથી ને, ત્યાં તો થોડું થોડું પેલા ભાઈ ધ્રુજવા માંડ્યા, હાથીની સેવા કરવા વાળા. હમણાં રાજાને ખબર પડી જશે હાથી મરી ગયો અને રાજા મને મૃત્યુ દંડ આપી દેશે. પણ પેલા વડીલે એને બોલવાની ના પાડી હતી, એટલે ચૂપચાપ મૂંગા ઉભેલા, કાંઈ બોલતા નતા. વડીલ કે છે, હા હા રાજાજી, હું તમારા હાથીને મળીને જ અત્યારે આવ્યો અહીંયા, અને હું તમને હાથીના સમાચાર દેવા જ આવ્યો છું. હાથી આમ તો રાજાજી મજામાં છે, કોઈ તકલીફ નહીં હાથીને. મેં જોયું શાંતિથી જમીન ઉપર સૂતો હતો. રાજાજી, તમારા હાથીને આમ તો કોઈ તકલીફ નહીં, સૂતો હે જમીન ઉપર શાંતિથી. પણ કાલ આજ સવારનો આંખ નહીં ખોલતો, બપોર પડવાઈ હજુ સુધી એને આંખ નહીં ખોલી, શાંતિથી સૂતો હે જમીન ઉપર. રાજાજીએ સાંભળ્યું કે સવારનો સૂતો હે, બપોર પડી તોય હાથીએ આંખ નહીં ખોલી. પેલા વડીલ કહે, ના ના રાજાજી, હું એ જ કહું તમને કે સવારનો સૂતો છે, બપોર પડી એને હજુ આંખ નહીં ખોલી. રાજાજી, સવારનો સૂતો હે, આમ તો હાથી મજામાં હે, એને કોઈ તકલીફ નહીં, સવારનો સૂતો હે, પણ બપોર પડી ને હજુ પૂંછડી નહીં હલાઈ કે સૂંઢે નહીં હલાઈ. રાજાજી કે પૂંછડીએ નહીં હલાવતો, સૂંઢે નહીં હલાવતો? તો કે ના રાજાજી, આમ તો હાથી મજામાં જ છે, શાંતિથી ટેસથી હૂતો હે, પણ રાજાજી હાથ પગ કાન હવારનો બપોર પડી પણ હલાવતો નહીં. રાજાજી કહે, કાને નહીં હલાવતો, હાથ પગે નહીં હલાવતો? કારણ કે હાથીને આદત હોય, એ ઉભા ઉભા એ કાન હલાય હલાય કરે, બેઠા બેઠા એ કાન હલાય હલાય કરે, અને સૂતો હોય ને તો સૂતા સૂતા એ કાન હલાય હલાય કરે, એવું આદત હોય એને. પણ તમારો જે હાથી છે ને રાજાજી, એ તો સવારની બપોર પડી પણ કાન હલાવતો નહીં, હાથ પગ હલાવતો નહીં. અને રાજાજી, હું તમને એ જ સમાચાર આપવા આવ્યો હતો કે તમારો હાથી સવારનો સૂતો છે, બપોર પડી પાણી નહીં પીતો અને ખાતોય નહીં કશુંય. રાજાજી કહે, પાણી નહીં પીતો, ખાતોય નહીં? તો કે ના. રાજાજી સિંહાસન ઉપર બેઠા બેઠા કહે કે જમીન ઉપર સૂતો હે, એ સૂંઢ નહીં હલાવતો, કાન નહીં હલાવતો, પૂંછડી નહીં હલાવતો, હાથ પગ નહીં હલાવતો. તમે કહો કે આંખે નહીં ખોલતો, અને તમે પાછા અત્યારે એવું કહી રહ્યા છો કે પાણી નહીં પીતો અને ભોજન નહીં કરતો, તો પણ સીધી ભાષામાં એમ જ કહી દો ને કે હાથી મરી ગયો હે. કારણ કે મરી ગયેલું જ આ બધા કાર્ય ન કરીએ કે ને, જીવતું તો કરીએ કે ને. રાજાજી કહે, સ્પષ્ટ ભાષામાં એમ જ કોને હાથી મરી ગયો હે એમ. પેલો બુદ્ધિશાળી ભાઈ કે, હા રાજાજી, એવું જ કઈક લાગે છે. તો રાજાએ કીધું કે મારો પ્રિય તો હાથી બહુ હતો, પણ હવે એને શરીર છોડી દીધું છે, એની આયુષ્ય કદાચ એટલી હશે, એટલે એટલા સુધી રહ્યો મારી સાથે, પણ એ મારો પ્રિય હાથી હતો, એટલે એની અંતિમ સંસ્કારની વિધિપૂર્વક અને ધામધૂમથી કરવામાં આવે.
રાજાએ જ્યારે આ જાહેરાત કરી ત્યારે હાથીની સેવા કરવા વાળો ભાઈ વિચારવા માંડ્યો કે એનો મતલબ રાજાજી ગુસ્સામાં નહીં. રાજાજીએ હાથીના મૃત્યુને સ્વીકાર કરી લીધો અને મને મૃત્યુ દંડે આપ્યો નહીં, બચી ગયો હું. નતર શું થાત મારા પરિવારનું. થોડી વારમાં રાજા સભામાંથી વિદાય લેશે હાથીની અંતિમ યાત્રા માટે, અંતિમ વિધિ માટે. અને જેવા રાજાજી સભામાંથી જાય છે એવું તરત હાથીની સેવા કરવા વાળો ભાઈ પેલા વડીલના ચરણોમાં પડી જાય છે અને કહે છે કે આજે તમારા કારણે મને નવું જીવન મળ્યું. જે પરિસ્થિતિ આવી હતી એનું સારી રીતે જો તમે વર્ણન ન કર્યું હોત રાજાની સામે તો અવશ્ય મને મૃત્યુ દંડ મળત. પણ હાથી મરી ગયો છે એ વાતને તમે એટલી સરળતાથી રાજાની સામે રજૂ કરી, એટલી સુંદર રીતિથી તમે રાજાની સામે રજૂ કરી કે રાજાને આઘાત ન લાગ્યો, રાજાને દુઃખ ન લાગ્યું અને રાજાએ સ્વયં સામેથી જ સ્વીકાર કરી લીધું કે એનો મતલબ એવો કહેવાય કે હાથી મરી ગયો. તમે મને જીવનમાં બહુ મદદ કરી છે, હું તમારો આ ઉપકાર જિંદગી ભર નહીં ભૂલું, એ ભાઈ કે છે. તો વડીલે હાથીની સેવા કરવા વાળાને કે છે, ભાઈ મનુષ્ય જ્યારે તકલીફમાં હોય તો બીજો મનુષ્ય એને મદદ કરે એ ધર્મ છે. મેં મારો ધર્મ બજાયો છે, કાંઈ નવું કર્યું નથી. પણ બસ હું ખાલી તમને એટલું જ કહેવા માંગુ છું કે કોઈ પણ વાતની જ્યારે રજૂઆત કરવી હોય તો ગમે તેટલી ન સારી પરિસ્થિતિ વાળી વાત હોય પણ તમે એને સારી રીતે જો કરો તો સામેલી વ્યક્તિ એટલું બધું દુઃખ ફીલ નહીં કરતી. તો આ જે રાજાની ને હાથીની વાર્તા છે એ વાર્તાનો સાર શું છે કે ઘણીવાર આપણા બધાના જીવનમાં પણ તમે જોજો કંઈક ને કંઈક એવી પરિસ્થિતિઓ આવે છે, કઈ ને કઈ એવી વાત ઊભી થાય છે અને એ વાત આપણને સારી રીતે સારા ઢંગથી આપણા વડીલો સામે આપણને વર્ણન કરતા નહીં ફાવતું, અથવા તો સારી ભાષામાં સારા ઢંગથી આપણે આપણા વડીલો સામે વર્ણન નહીં કરતા, જેના કારણે ક્યારેક આપણને દાટ મળે છે. ઘણીવાર વડીલો આપણાથી નારાજ થઈ જાય છે, ઘણીવાર આપણી અમુક ભૂલને એ માફે નહીં કરતા જલ્દી. પણ આ વાર્તા ઉપરથી આપણે એ સાર સમજવાનો છે કે જીવનમાં પરિસ્થિતિઓ નહીં આવે એવું કોઈ દિવસ નહીં બને. જીવનનું બીજું નામ છે સંઘર્ષ. સંઘર્ષ એ જ જીવન છે. જેમાં કોઈ સંઘર્ષ જ ન કરવો પડે એને કહેવાય મૃત્યુ. સંઘર્ષ એ જીવન છે તો કઈ ને કઈ સંઘર્ષ તો કરવો જ પડશે. પણ કઈ બી પરિસ્થિતિ જ્યારે આવે ત્યારે એને વધારે નેગેટિવ તરફ ન લઈ જતા બને એટલું પોઝિટિવ તરફ વળવું અને પોઝિટિવ રીતિથી શાંતિથી એ પરિસ્થિતિનું વર્ણન કરવું તો અવશ્ય એ પરિસ્થિતિઓમાંથી આપણે બહાર નીકળી શકીશું. આ વાર્તા જો આપને સારી લાગી હોય તો તમારા સાથી મિત્રોને પણ શેર કરશો. ઓમ શાંતિ.